આ બધી ફિલ્મોગ્રાફીમાંથી તમારી ફેવરેટ કઈ તમારા હિસાબે? કામ તો આશિકીથી શરૂ થયું હમ અને સાચું કહું તો હું આઈ એમ એન એક્સિડેન્ટલ રાઇટર. મારે ડાયરેક્ટર થવું હતું અને એક દિવસ પેલા ગુલશન કુમાર ટી સિરીઝવાળા એણે મહેશ ભટ્ટને કેસેટ આપી, मेरे लिए एक रोमांटिक पिक्चर बना दो. तो मैंने કીધું કે મારે से मैं इंटेंस डायरेक्टर हूँ, मेरे से नहीं होगा. એટલે मैंने લાત મારી. હા પાડ મેં કીધું કામ નથી 6 મહિના માટે. એટલે જે લોકો ના ખબર હોય, મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ આમના ભાઈ થાય. સો હા તું બી ભટ્ટ છે ને? હું મારું તો હેંગ થઈનું છે કે આલિયા ભટ્ટના તમે કાકા થાવ તો અહીંયા જ હું ફ્લિપ મારી ગઈ. તે ટ્રેજડી છે. પહેલા છે ને લોકો મને કહેતા નાના ભટ્ટનો દીકરો છે, પછી કહેવા માંડ્યા મહેશ ભટ્ટનો ભાઈ છે, અને હવે કહે છે કે આલિયા ભટ્ટનો કાકો છે. તો સર મારે એ પૂછવું છે કે આ દિવાળી પર અમે શું અમારા કાકાને આમ પગે લાગીએ ને આમ 51 રૂપિયા લઈએ. આલિયા ભટ્ટ આવે આમ પગે લાગવા કે કાકા 51 રૂપિયા એમ એવું કંઈક? કાંઈ મોંઘી પડે યાર.